નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6નો વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 4 ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતોના સ્વાધ્યાય પોથીના પ્રશ્નો જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 1. નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લાગુ પડતા વર્તુળને પૂર્ણ કરો. પ્રશ્ન નંબર 1. જો કોઈ પુરાતત્વવિદ ઉત્ખનન દરમિયાન લોખંડના ઓજારો અને તાંબાના સિક્કાઓ મળે છે, તો ઇતિહાસના તબક્કા મુજબ કઈ ધાતુનો ઉપયોગ માનવીએ પહેલાં કર્યો છે? ઓપ્શન A લોખંડ, ઓપ્શન B તાંબુ, ઓપ્શન C સોનું અને ઓપ્શન D A અને B બંને. સાચો જવાબ છે ઓપ્શન B તાંબુ. પ્રશ્ન નંબર 2. સમયરેખા પર સાસમ પૂર્વે BC 560 અને શાક સંવત CE 2026 વચ્ચેના વર્ષોની ગણતરી કરવા માટે કઈ ગાણિતિક પદ્ધતિ સૌથી યોગ્ય છે? ઓપ્શન A CE પ્લસ BCE, ઓપ્શન B CE પ્લસ BCE 1, ઓપ્શન C CE પ્લસ BCE માઇનસ A અને ઓપ્શન D CE પ્લસ BCE પ્લસ 1. તો સાચો વિકલ્પ છે ઓપ્શન C CE પ્લસ BCE માઇનસ 1. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3. આદિમાનવો ગુફાઓમાં રહેતા હતા અને પથ્થરના સાધનો વાપરતા હતા, પરંતુ તેઓએ ખેતી કરવાની શરૂઆત ક્યારે કરી? જ્યારે ઓપ્શન A હિમયુગનો અંત આવ્યો અને પૃથ્વીનું વાતાવરણ ગરમ થયું ત્યારે, ઓપ્શન B તેઓએ ગુફાઓમાં ચિત્રો દોરવાનું બંધ કર્યું ત્યારે, ઓપ્શન C તેઓ માટીના વાસણો બનાવતા શીખ્યા ત્યારે અને ઓપ્શન D તેઓ લોખંડના ઓજારો બનાવતા શીખ્યા ત્યારે. તો સાચો વિકલ્પ છે ઓપ્શન A હિમયુગનો અંત આવ્યો અને પૃથ્વીનું વાતાવરણ ગરમ થયું ત્યારે. પ્રશ્ન નંબર 4. શાક સંવત પૂર્વે BC 304માં સમ્રાટ અશોકનો જન્મ પાટલીપુત્રમાં થયો હતો. આ ઘટનાને હાલ 2026માં કેટલા વર્ષ થયા? ઓપ્શન A 2329 વર્ષ, ઓપ્શન B 1722 વર્ષ, ઓપ્શન C 2328 વર્ષ અને ઓપ્શન D 1721 વર્ષ. તો સાચો વિકલ્પ છે 2329 વર્ષ. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 5. પ્રારંભિક માનવ જીવનમાં ખાનગી માલિકીની કોઈ ભાવના ન હતી. આ વિધાન પરથી શું તારણ નીકળે છે? ઓપ્શન A તેઓ બધા જ સંસાધનો અને જમીન પર સામૂહિક રીતે કામ કરતા અને પરસ્પર વહેંચી લીધા. ઓપ્શન B દરેક વ્યક્તિ પાસે પોતાની અલગ ખેતીની જમીન હતી. ઓપ્શન C તેઓ ફળદ્રુપ જમીનો માટે લડાઈ કરવામાં માનતા અને ઓપ્શન D તેઓને ખેતી કામ કરવાનું ગમતું નહોતું. તો સાચો વિકલ્પ છે ઓપ્શન A તેઓ બધા જ સંસાધનો અને જમીન પર સામૂહિક રીતે કામ કરતા અને પરસ્પર વહેંચી લેતા. પ્રશ્ન નંબર 6. ખેતીની શરૂઆત થવાથી માનવીના ભટકતા જીવનનો અંત કેમ આવ્યો? ઓપ્શન A ભટકતા કરતાં ખેતી સરળ હતી. ઓપ્શન B જંગલી પ્રાણીઓએ તેમના પર હુમલો કરવાનું બંધ કર્યું. ઓપ્શન C ખેતીનો પાક તૈયાર થતાં સમય લાગે તેને જાળવણી માટે સ્થાયી વસવાટ જરૂર હતી અને ઓપ્શન D સરળ આભૂષણો બનાવવા લાગ્યા. તો સાચો વિકલ્પ છે ઓપ્શન C ખેતીનો પાક તૈયાર થતાં સમય લાગે તેની જાળવણી માટે સ્થાયી વસવાટ જરૂરી હતો. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 7. જો બે અલગ અલગ ઐતિહાસિક સ્ત્રોતો એક જ ઘટના વિશે પરસ્પર વિરોધી માહિતી આપે તો ઇતિહાસકારે શું કરવું જોઈએ? ઓપ્શન A જે સ્ત્રોત પ્રથમ મળ્યો હોય તેને જ સાચો માનવો. ઓપ્શન B જે માહિતી વધુ લોકપ્રિય હોય તેને જ સાચી માનવી. ઓપ્શન C બંને સ્ત્રોતોને અવગણીને નવો ઇતિહાસ લખવો અને ઓપ્શન D વૈજ્ઞાનિક પદ્ધતિથી પૃથ્થકરણ કરી નક્કી કરવું કે કયા સ્ત્રોત પર વધુ ભરોસો કરી શકાય. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 8. જો આપણે પૃથ્વી પર સજીવોના ક્રમિક વિકાસને જોઈએ તો ડાયનાસોરના અસ્તિત્વ પછી કયા સજીવોના વિકાસની શરૂઆત થઈ હશે? ઓપ્શન A માછલી અને કરોડરજ્જુવાળા પ્રાણીઓ,
ઓપ્શન બી કોરલ અને વાદળી, ઓપ્શન સી બેક્ટેરિયાને પ્રથમ કોષો અને ઓપ્શન ડી પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ. પ્રશ્ન નંબર 9. પૃથ્વી પર પ્રાણવાયુ ઓક્સિજનનો ઉદ્ભવ કયા સમયગાળા દરમિયાન થયો હોવાનું અનુમાન લગાવી શકાય છે? ઓપ્શન એ પૃથ્વીના ઉદ્ભવની સાથે જ 4.54 અબજ વર્ષ પહેલાં, ઓપ્શન બી પ્રથમ કોષના અસ્તિત્વ પછી 2.33 અબજ વર્ષ પહેલાં, ઓપ્શન સી બેક્ટેરિયાના ઉદ્ભવ સમયે 1 અબજ વર્ષ પહેલાં અને ઓપ્શન ડી ફૂલો અને મધમાખીઓના ઉદ્ભવ સમયે 100 કરોડ વર્ષ પહેલાં. સાચો વિકલ્પ છે ઓપ્શન બી પ્રથમ કોષના અસ્તિત્વ પછી 2.33 અબજ વર્ષ પહેલાં. આગળ જોઈએ. પલ્લી શબ્દનો અર્થ એકમ અનુસાર જણાવો. ઓપ્શન એ એક મોટું શહેર, ઓપ્શન બી એક નાની વસાહત અથવા નાનું ગામ, ઓપ્શન સી કાચું મકાન, ઓપ્શન ડી ખેતીમાં વપરાતું એક સાધન. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી એક નાની વસાહત અથવા નાનું ગામ. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. વાક્ય નંબર 1. ગૌતમ બુદ્ધનો જન્મ 560 એટલે કે 7 સંવત પૂર્વે BC-માં થયો હતો અને આજે વર્ષ 2000 સાતમ વર્ષ સી ચાલુ હોય તો ગાણિતિક દ્રષ્ટિએ ગૌતમ બુદ્ધનો જન્મ આજથી લગભગ ખાલી જગ્યા વર્ષ પહેલાં થયો ગણાય તો 2585 વર્ષ પહેલાં. વાક્ય નંબર 2. પુરાતત્વવિદોને જમીનમાંથી પ્રાચીન સમયના અનાજના દાણા અને હાડકાં મળી આવ્યા છે તો તે ઇતિહાસના ખાલી જગ્યા અવશેષો પ્રકારના સ્ત્રોતો ગણાય તો પુરાતત્વીય. વાક્ય નંબર 3. ભારત દેશ 15મી ઓગસ્ટ 1947માં સ્વતંત્ર થયો તે ખાલી જગ્યા સદીની ઘટના છે તો 20મી સદીની. વાક્ય નંબર 4. ઇતિહાસ લેખનમાં આપણે 2001 CE થી 3000 CE સુધીની વાત કરીએ છીએ તો ખાલી જગ્યા સહસ્ત્રાબ્દીની વાત કહેવાય તો ત્રીજી. આગળ જોઈશું. વાક્ય નંબર 5. સમુદ્રગુપ્તના વીણા વગાડતા સિક્કા દ્વારા આપણે તેની ખાલી જગ્યા કલાનો શોધ જાણી શકીએ છીએ તો સંગીત કલાનો. વાક્ય નંબર 6. ગ્રેગોરિયન કેલેન્ડરની શરૂઆત સામાન્ય રીતે ખાલી જગ્યા જન્મના વર્ષથી ગણવામાં આવે છે તો ઈસુ ખ્રિસ્તના. વાક્ય નંબર 7. આદિમાનવે ઉપયોગમાં લીધેલ સિક્કાના સાધનો મોટે ભાગે ખાલી જગ્યામાંથી બનેલા હતા તો પથ્થરમાંથી. પ્રશ્ન નંબર 3. બંધ બેસતા જોડકા જોડો. ભૂસ્તરશાસ્ત્રી. તો એમાં સાચો જવાબ છે ઓપ્શન બી પૃથ્વીના ભૌતિક સ્વરૂપો જેવા કે માટીના પથ્થરો અને નદીનો અભ્યાસ કરે. જીવાશ્મ વિજ્ઞાની. તો એમાં છે ઓપ્શન ડી કરોડો વર્ષો પહેલાંના વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોનો અભ્યાસ કરે. નૃવંશ શાસ્ત્રી. તો એ ઓપ્શન હશે એ પ્રાચીન સમયના માનવ સમાજ અને સંસ્કૃતિનો અભ્યાસ કરીને પુરાતત્વવિદ. તો આવશે ઓપ્શન સી પ્રાચીન સિક્કાઓ, મૂર્તિઓ અને વાસણોનું ઉત્ખનન કરી અભ્યાસ કરે છે. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 4. શાક સંવત 1901થી લઈ શાક સંવત 1950ની ઘટનાઓ આપી છે તે સમયરેખામાં યોગ્ય રીતે ગોઠવો. તમારે જો પ્રથમ ક્રમમાં આવશે 1905માં બંગાળાના ભાગલા, બીજા ક્રમે આવશે 1930માં દાંડી કૂચ, પછી બીજા ક્રમે આવશે 1917માં ચંપારણ સત્યાગ્રહ, ત્રીજા ક્રમે આવશે 1930માં દાંડી કૂચ, ચોથા ક્રમે આવશે 1942માં હિંદ છોડો ચળવળ અને પાંચમા નંબરે આવશે 1947 ભારત આઝાદ થયું. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પ્રશ્ન નંબર 1. પુરાતત્વવિદ અને ભૂસ્તરશાસ્ત્રીના કાર્ય વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો પુરાતત્વવિદ પ્રાચીન માનવ સંસ્કૃતિના અવશેષોનો અભ્યાસ કરે છે જ્યારે ભૂસ્તરશાસ્ત્રી પૃથ્વીના ખડકો અને સ્તરોનો અભ્યાસ કરે છે. પ્રશ્ન નંબર 2. જીવાશ્મ ઇતિહાસ જાણવા કઈ રીતે ઉપયોગી છે? તો જીવાશ્મ દ્વારા પ્રાચીન જીવસૃષ્ટિ અને પૃથ્વીના પ્રાચીન જીવન વિશે માહિતી મળે છે. પ્રશ્ન નંબર 3. ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના ગણતરી પ્રમાણે આપણે હાલ કઈ સહસ્ત્રાબ્દીમાં છીએ? તો આપણે હાલમાં ત્રીજી સહસ્ત્રાબ્દીમાં છીએ.
પ્રશ્ન નંબર 4, 560 BC અને ઈસુ ખ્રિસ્તના જન્મ વર્ષ વચ્ચે કેટલા વર્ષનો તફાવત છે? તો 560 વર્ષનો તફાવત છે. પ્રશ્ન નંબર 5, 21મી સદીનો સમયગાળો કયા વર્ષથી કયા વર્ષ સુધીનો ગણાશે? તો 21મી સદીનો સમયગાળો 2001થી 2021 સુધીનો ગણાશે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 6, માનવ ઇતિહાસની શરૂઆતમાં તે કયા સ્ત્રોતો અને જીવન નિર્વાહ કેવી રીતે કરતો હતો? તો આદિમાનવ ગુફાઓ અને જંગલોમાં રહેતો હતો તથા શિકાર અને ફળ કંદમૂળ એકત્ર કરીને જીવન નિર્વાહ કરતો હતો. પ્રશ્ન નંબર 7, અગ્નિની શોધથી આદિમાનવના જીવનમાં શું પરિવર્તન આવ્યું હશે? તો અગ્નિની શોધથી તેને ખોરાક રાંધીને ખાવા, ઠંડીથી બચવા અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવામાં મદદ મળી હશે. પ્રશ્ન નંબર 8, સ્થાયી વસવાટ શરૂ થતાં સમાજમાં કયા કયા ફેરફારો આવ્યા હશે? તો ખેતી, પશુપાલન, ગામોની રચના અને વેપારનો વિકાસ શરૂ થયો. પ્રશ્ન નંબર 9, ગુફાની દિવાલો પર આદિમાનવે કેવા ચિત્રો દોર્યા હતા? તો તેણે શિકાર, પ્રાણીઓ, નૃત્ય અને દૈનિક જીવનના દ્રશ્યોના ચિત્રો દોર્યા હતા. પ્રશ્ન નંબર 10, હવામાન પરિવર્તન માનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ કેવી રીતે દોરી ગયું? તો હવામાન અનુકૂળ બનતા ખેતી શક્ય બની, તેથી માનવે એક જ સ્થળે સ્થાયી વસવાટ શરૂ કર્યો. પ્રશ્ન નંબર 11, આદિમાનવની સમૂહ જીવન પદ્ધતિ આજના સમાજને શું પ્રેરણા આપે છે? તો આદિમાનવની સમૂહ જીવન પદ્ધતિ આપણને સહકાર, એકતા, પરસ્પર મદદ અને સાથે મળીને જીવન જીવવાની પ્રેરણા આપે છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર આપો. પ્રશ્ન નંબર 1, જીવાશ્મ વિજ્ઞાની અને પુરાતત્વવિદ ઇતિહાસના અભ્યાસમાં એકબીજાને કેવી રીતે પૂરક બને છે સમજાવો. તો જીવાશ્મ વિજ્ઞાની પ્રાચીન માનવ, પ્રાણીઓ અને વનસ્પતિના જીવાશ્મોનો અભ્યાસ કરીને તેમના જીવન, વિકાસ અને તે સમયના કુદરતી વાતાવરણ વિશે માહિતી આપે છે. પુરાતત્વવિદ પ્રાચીન માનવ દ્વારા બનાવવામાં આવેલા સાધનો, હથિયારો, માટીના વાસણો, ઘર, કિલ્લા, સિક્કા અને અન્ય અવશેષોનો અભ્યાસ કરીને તેમના જીવન, સંસ્કૃતિ, રહેણીકરણી અને વ્યવસાય વિશે માહિતી મેળવે છે. જીવાશ્મો દ્વારા મળતી કુદરતી માહિતી અને પુરાતત્વીય અવશેષોમાંથી મળતી માનવ જીવનની માહિતી એકબીજાને પૂરક બને છે. બંનેના સંયુક્ત અભ્યાસથી પ્રાચીન માનવ જીવન અને ઇતિહાસનું વધુ સાચું અને સંપૂર્ણ ચિત્ર મળે છે. પ્રશ્ન નંબર 2 જોઈશું. હિમયુગ પછી પૃથ્વીના વાતાવરણમાં આવેલા ફેરફારો માનવીને ખેતી અને પશુપાલન તરફ કેવી રીતે દોરી ગયા? તો હિમયુગ સમાપ્ત થયા પછી પૃથ્વીનું વાતાવરણ ધીમે ધીમે ગરમ બન્યું. બરફ ઓગળવાથી નદીઓ, તળાવો અને જંગલોનો વિકાસ થયો. હવામાન ખેતી માટે અનુકૂળ બનતા વનસ્પતિ અને ઘાસનું પ્રમાણ વધ્યું. પહેલા માનવ શિકાર અને ફળ ફૂલ એકત્ર કરીને જીવન જીવતો હતો. અનુકૂળ વાતાવરણને કારણે તેણે બીજ વાવવાથી નવા છોડ ઉગે છે તે અનુભવ્યું અને ખેતી શરૂ કરી. ખેતી માટે એક જગ્યાએ સ્થાયી વસવાટ કરવાની જરૂર પડી, તેથી ગામોનો વિકાસ થયો. ઘાસ અને પાણીની ઉપલબ્ધતાને કારણે જંગલી પ્રાણીઓને પાળવાનું શરૂ કર્યું, જેનાથી પશુપાલનની શરૂઆત થઈ. પશુઓમાંથી દૂધ, માંસ, ચામડું અને ખેતી માટે મદદ મળવા લાગી. આમ હિમયુગ પછીના હવામાન પરિવર્તનોએ માનવને ભટકતું જીવન છોડીને સ્થાયી જીવન, ખેતી અને પશુપાલન તરફ દોરી ગયો. પ્રશ્ન નંબર 2 જોઈશું. આદિમાનવનું જીવન પ્રકૃતિ સાથેના સંઘર્ષ અને અનુકૂલનની કહાની છે, સમજાવો. તો આદિમાનવનું જીવન સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત હતું. તેને ખોરાક, પ્રાણી અને આશ્રય માટે જંગલોમાં ભટકવું પડતું હતું. જંગલી પ્રાણીઓ, ભારે વરસાદ, તીવ્ર ઠંડી, ગરમી અને કુદરતી આપત્તિઓ સામે તેને સતત સંઘર્ષ કરવો પડતો હતો. સમય જતાં તેણે આગનો ઉપયોગ, પથ્થરના સાધનો બનાવવાની કળા, શિકાર, માછીમારી અને ગુફામાં રહેવાની રીત શીખી. પછી તેણે ખેતી, પશુપાલન અને સ્થાયી વસવાટ શરૂ કર્યો. આમ પ્રકૃતિ સાથે સંઘર્ષ કરતાં કરતાં નવી પરિસ્થિતિને સ્વીકારીને જીવન જીવવાની કળા વિકસાવવી એ જ આદિમાનવના જીવનની સૌથી મોટી વિશેષતા હતી. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 4, જો આજે પૃથ્વી પર ફરીથી હિમયુગ જેવી પરિસ્થિતિ સર્જાય તો આધુનિક માનવીએ ટકી રહેવા માટે કયા કયા કૌશલ્યો શીખવા પડશે? તમારા વિચાર જણાવો. તો જો આજે ફરીથી હિમયુગ જેવી પરિસ્થિતિ સર્જાય
તો માનવીએ કડક ઠંડીમાં જીવવાની તૈયારી રાખવી પડશે. ગરમ રહેઠાણ બનાવવાની, ગરમ કપડાં અને ખોરાકનો સંગ્રહ કરવાની, તેમજ સ્વચ્છ પાણી મેળવવાની કળા શીખવી પડશે. ખેતી માટે નવી પદ્ધતિઓ જેમ કે ગ્રીનહાઉસ ખેતી અપનાવવી પડશે. ઉર્જા બચાવવી, સૌર અને પવન ઉર્જાનો ઉપયોગ કરવો પડશે. મુશ્કેલ સમયમાં એકબીજાને સહકાર આપવો, આરોગ્યની સંભાળ રાખવી અને નવી ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવો પણ જરૂરી બનશે. આ કૌશલ્યો માનવને આવી કઠિન પરિસ્થિતિમાં ટકી રહેવામાં મદદ કરશે. પ્રશ્ન નંબર 5. તમારા ગામ અથવા શહેરનો ટૂંકમાં ઇતિહાસ લખો. આમાં તમે તમારા શિક્ષક કે વાલીનું માર્ગદર્શન લઈ શકો છો. તો મારા ગામનું નામ ખાલી જગ્યા છે, તો હું લખીશ કે મારા ગામનું નામ ઉદલપુર છે. આ ગામનો ઇતિહાસ ઘણો વર્ષો જૂનો છે. શરૂઆતમાં અહીં થોડા પરિવારો વસતા હતા, પરંતુ સમય જતાં ગામનો વિકાસ થયો. ગામમાં ખેતી મુખ્ય વ્યવસાય છે અને લોકો મહેનતુ તથા મિલનસાર છે. આજે ગામમાં શાળા, આરોગ્ય કેન્દ્ર, મંદિર, રસ્તા અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. વિવિધ તહેવારો સૌ સાથે મળીને ઉજવવામાં આવે છે. મારું ગામ તેની એકતા, સંસ્કૃતિ, વિકાસ માટે જાણીતું છે. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 7. આપેલા ચિત્ર વિશે તમારા વિચારો રજૂ કરો. તો ચિત્ર નંબર 1 શું દર્શાવ્યું છે? તમારે તમારા સ્વાધ્યાય પોતે જોઈ લેવાનું મિત્રો. તો આ ચિત્ર આદિકાળના મનુષ્યોની પ્રવૃત્તિઓ દર્શાવી રહી છે. વિચાર. તો ચિત્રની અંદર એક માણસ જૂના ચિત્રો ભીંત પર દોરી રહ્યો છે. નીચે કેટલીક સ્ત્રીઓ માટીના વાસણોમાં રસોઈ કરી રહી છે. બાળકોએ કપડાં પહેરેલા નથી, ફક્ત પુરુષો અને સ્ત્રીઓએ કમરબંધના વસ્ત્રો પહેરેલા છે. બીજું ચિત્ર. તો આ ચિત્ર પુરાના સમયનું માણસની ખેતીવાડીની પ્રવૃત્તિ દર્શાવતું ચિત્ર છે. તો તે સમયનો માણસ પશુપાલનની મુખ્ય પ્રવૃત્તિ કરતો હતો. અહીંયા ખેતરોમાં ઘાસ કાપતા કેટલાક માણસો દેખાય છે. એક સ્ત્રી રસોઈ કરતી દેખાય છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 8. નીચેના આડાવડા શબ્દોને ગોઠવીને પાઠના આધારે સાચા શબ્દો બનાવો. જોઈએ શબ્દ છે ઇતિહાસ, શબ્દ બનશે ઇતિહાસ. બીજા વણ છે સપાય મરે તો સમયરેખા. ચિલિત્રશે તો ચિત્રશૈલી. 4. યુહિ ગમ તો હિમયુગ. અને 5. દસ વિત પુત્વ તો પુરાતત્વવિદ. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 9. પાઠ્યપુસ્તકના પાના નંબર 60 પરની આકૃતિ 4.1નો અભ્યાસ કરીને નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં લખો. પ્રશ્ન નંબર 1. પૃથ્વીના જન્મ પછી તુરંત જ જીવસૃષ્ટિ આવી ગઈ હતી. તેમાં ઘણો સમય લાગ્યો હતો. તો પૃથ્વીના જન્મ પછી જીવસૃષ્ટિ આવતા ઘણો સમય લાગ્યો હતો. પ્રશ્ન નંબર 2. શું પૃથ્વી પર ઓક્સિજન આવ્યા પહેલાં બેક્ટેરિયા જેવા જીવો અસ્તિત્વમાં હતા? તો હા, પૃથ્વી પર ઓક્સિજન આવ્યા પહેલાં બેક્ટેરિયા જેવા એકકોષી જીવો અસ્તિત્વમાં હતા. પ્રશ્ન નંબર 3. ચિત્ર મુજબ માછલીઓ અને ડાયનાસોરમાંથી પૃથ્વી પર પહેલાં કોણ આવ્યું છે? તો ચિત્ર મુજબ માછલી પૃથ્વી પર ડાયનાસોર પહેલાં આવી હશે. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 4. મધમાખીઓ અને ફૂલો પૃથ્વી પર કેટલા વર્ષોથી સાથે જોવા મળે છે? તો મધમાખીઓ અને ફૂલો પૃથ્વી પર આશરે 10 કરોડ વર્ષોથી સાથે જોવા મળે છે. પ્રશ્ન નંબર 5. આદિમાનવ અને અગ્નિની શોધ વચ્ચે અંદાજે કેટલા વર્ષોનો વચગાળો દેખાય છે? તો આદિમાનવ અને અગ્નિની શોધ વચ્ચે લાખો વર્ષોનું અંતર દેખાય છે. પ્રશ્ન નંબર 6. કરોડરજ્જુવાળા પ્રાણીઓ એટલે કે માછલી પૃથ્વી પર અંદાજે કેટલા મિલિયન વર્ષ પહેલાં દેખાયા હતા? તો કરોડરજ્જુવાળા પ્રાણીઓ પૃથ્વી પર આશરે 500 મિલિયન વર્ષ પહેલાં દેખાયા હતા. પ્રશ્ન નંબર 7. શું ડાયનાસોરો અને માનવો પૃથ્વી પર એકસાથે રહેતા હતા? ચિત્રના વર્ષો જોઈને કહેવાનું છે. તો હા, ડાયનાસોર અને માનવો પૃથ્વી પર એકસાથે રહેતા ન હતા. બંનેના અસ્તિત્વના સમયગાળામાં લાખો વર્ષનો તફાવત છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 10. પ્રકરણના આધારે શોધખોળ શતાબ્દી રમો. તો પ્રશ્નના નિયમો અને અંશવટા આપેલા છે. શોધખોળ શતાબ્દી રમત. તો મુખ્ય જવાબ. આ પ્રવૃત્તિ પાઠ્યપુસ્તકમાં આપેલું શોધખોળ શતાબ્દી રમત પર આધારિત છે, જેમાં વિદ્યાર્થીઓએ બોર્ડ પર આપેલા ક્રમ અને નિયમો અનુસાર, જેવા કે પાસો ફેંકવો, નિશાનીવાળા ખાનાના પ્રશ્નોના સાચા જવાબ આપવા, રાજમહેલ પર પહોંચી ઉપર ચડવું, કેદખાના પર પહોંચી નીચે ઉતરવું, આ રમત ઉત્સાહપૂર્વક રમવાની રહેશે. તો મિત્રો, અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય
તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.